બેવડા, હા આ સરદારે એટલું આપણને કામ આપ્યું ને તે મેં 40 વીઘા આખી જમીન લઈ લીધી. 40 વીઘા તારો ડો 30 વીઘા તો મેં લઈ લીધી છે. નો હોય હા તું એમાં તો પૈસા ફાઈટ મારી જતો છે ને છે. પણ મારું દીકરું એક વાત સમજાતી નથી. સરદાર આપણને એટલા કામ આપે પણ ક્યારે એનું મોઢું જ દેખાડતા નથી મારા જેના. હા એ વાત તારી સાચી. જ્યારે આવે ને ત્યારે મોઢે લુંગી બાંધીને જ આવે મજા નહીં. હા પણ એ હું કામ બાંધીને આવતા હશે ખબર છે? આપણે પકડાઈ જાવી ને તો આપણે સરદારને ઓળખીને એટલે કઈક નું એક આ અમાર સરદાર છે. તૈયાર હે સરદાર. સાચી વાત તારી. પણ મારો દીકરો 5 દિવસથી કાંઈ ધંધો આપ્યો નહીં. લગન પ્રસંગમાં હશે અથવા લગન ગાડો હાલે છે ને હા બેનના લગનમાં જાતા છે. અને ઓલું તું દારૂની પોટલી બોટલી લાયો કે નહીં? કાંઈ લાયો નથી. કાકા લેતું તો તને ખબર ન હોય આપણે આ પીવા જોઈએ. ભૂલી ગયો. શું ભૂલી ગયો? એને ફોન બોન કરાય હવે. કાલ વાત. હાલ કાલ લેતો આવજે. હે તમને એક વાત કહું. કેને બેરી? તમે આ ઝાકુમના ધંધા મૂકી દો ને. આ ઝાકુમના ધંધા ક્યાંથી મેકું? આમાં કેટલા પૈસા આવે તને ખબર છે? હે આ બધા પૈસા ભેગા કરું ને એ હમણે મારો છોકરાનો જન્મ થવાનો છે ને એના હાટું કરું છું. મારા હાટું ન કરતો. તું કાંઈ બોલ બોલ કરમાં સાની માની પક્કા સાહેબ. આ સરપંચ આવવાના હતા હજી નું આયા. ક્યારે આવશે? હા એ આયા જો. આવો આવો સરપંચ આવો બેવો. કેમ છો ગાંડિયાભાઈ? સારું સારું. તમને કેમ છે? બોલો બોલો. આપણે હમણાં ખબર છે ને તલાવ બનાવ્યું એ તલાવ મેં પાસ કરાવી દીધું. એના 1 કરોડ રૂપિયા આવવાના હતા. લાવો હાલો મારા હિસાબના પૈસા લાવો. અરે એ તો જેવા જ જોઈ ને તમને. હા હાલો આ તમારે આ તમારું ઇનામ બસ. એ સરપંચ આટલા જ પૈસા? 50,000 છે. એ સરપંચ આપણે શું વાત થઈ હતી? હે આપણે એ સહી કરાવડાવી મેં એ પેલા વાત થઈ હતી કે તલાવના 1 કરોડ રૂપિયા આવવાના છે એમાંથી અડધા પૈસા મને દેવાના છે અને તમે 50 લાખની જગ્યા મને ખાલી 50,000 જ આપ્યા. હે એ જાગ્યા ત્યાં તો એક ધમકી મારી અને ખાલી સહી જ કરાવી છે. મેં તો એમાં 12 મહિના ધંધો કર્યો છે. હે હા આ 50,000 જોતા તો લઈ અને 50,000 કોઈ ન દે. લાય પાછા ન જોતા લાય. હાલે તારી હાલે હાલે 50,000 હાલે. નથી જોતો મારે 1 રૂપિયો. અને સાંભળ મારી વાત. હવે તને સમજો આ જાડિયાની દુશ્મની ભારે પડશે. જા જા. અલ્યા ભારે કાંઈ ન પડે અને જોતા જ લઈ લે. ના તું નીકળ જા. અરે તો થાઈ કરી લીજે. મારો ભેટો કાંઈ નહીં કેવો છે સરપંચ. મારા હારે દગો કર્યો. હવે આ દગો નહીં થાય ને હગવો. તું જો તારી પાસે 1 કરોડ ગયા ને એ બધાય હું લઈ લઉં. હવે મારા માણસોને ફોન કરીને આ સરપંચને કિડનેપ કરી લેવો છે અને પછી બધાય પૈસા લઈ લેવા છે. લા બેવડા ફોન આવ્યો કોકનો. લે હાલે સરદારનો જ. હે બોલો સરદાર. સાંભળો મારી વાત. તમારે જો ને ફતેપુરના સરપંચને કિડનેપ કરવાનો છે. પણ અમે ઓળખતા નથી. એ હું પણ તમારા ફોટો નાખું છું ને. હા તે મોકલો મોકલો. હા હા જોવો તમને મોકલું. લે હાલે. આવી ગયો ફોટો. એ સરદાર આમાં તો 2 છે પણ. એ એમાં હું કહું ને એ સરપંચ છે. જોવો હા ઉગમણી બાજુ જો ને એ સરપંચ છે અને આથમણી બાજુ હું છું. એ વાંધો નહીં. હા વાંધો નહીં. હા તમે કિડનેપ કરી લીજો. હે એ સારું હાલો. બેવડા ઉગમણું કી વાત થાય? ઉગમણું લગભગ આમ જ થાય. આમ જ થાય ને? હા પાકી ખબર હે ને તને? હા મને પાકી ખબર. હે તો જા આ રહ્યા ને હા. આથમણા હા ઈ આપણા સરદાર છે. કેવા છે? હા. પણ આ રહ્યા ને આને કિડનેપ કરવાનો છે. આ ફતેપુરનો સરપંચ છે. હા હા અને મારો દીકરો ડોન જેવો તો એ લાગે ને. આપણો સરદાર તો જો ગામડિયા જેવો લાગે. હુક લકડી છે. પણ જી હોય એ આપણા સરદાર છે. હાલ આપણે આને કિડનેપ કરવાનો છે. હાલ ખાયો કા. તમારી જાતના હવે સરપંચ તને ખબર પડશે મારા હારે દુશ્મની કરી. બેરી
જા તું તારું કામ કર. હવે સરપંચ જ્યાં સુધી કિડનેપ નહીં થાય ને ત્યાં સુધી હરખી નીંદર નહીં આવે. આનું ઘર ક્યાં છે? કોનું આનું ઘર? હા, એનું ઘર તો ઓલું સામે દેખાય ઈ જ તે. ઓલું સામે દેખાય ઈ જ? હા એ વાંધો નહીં, હાલો જાઓ. હાલો, ઓલું સામું દેખાય ને ઈ જ. આવડું આ છે ને સરપંચનું થાય. હા, મારો દીકરો હૂતો જો કેવો હૂતો. ઊભો કર એને. વધાય ઊભો થા ને નકર હમણાં હમો કરી નાખશું. તમારી જાતના એ બન બોલવાનું નહીં, અમાર સામે નહીં બોલવાનું હો. ઓળખે સમને તું મને ઓળખે તું લે કોણ તને છે? ઓળખું. લે, બંદૂક દેખાડ. બંદૂક ફોડીને એને ભડાકો કરી નાખી તારો. અય કોણ છો તમે અને મૂકી દો અમને. લે આખો એ તીની થાને અમને કહે કોણ છો તમે? આખી દુનિયા અમને ઓળખે છે ને આ પૂછે કોણ છો તમે? લે આ બસ એ આને દાંટવા દે ને આયલા એટલે મહાનગર એને ભડાકો કરીશ. લઈ લે હવે લઈ લે આને. ઈજા શેમાં કરસ? બંધ બે હેડ ને આને એ લઈ જાવ માં. હું અમને ના પાડતી હતી કે જાકુમના ધંધા ન કરો તોય કર્યા. નક્કી કોકાના દુશ્મન દિશે અને લઈ ગયા. હું કાયગા જઈ અને સરપંચને કહું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ લે સરપંચ એ આવો સરપંચ આવો. જય શ્રી કૃષ્ણ કંકુમાં. એ જય શ્રી કૃષ્ણ સરપંચ. આવો બેહો. ક્યાં જો તમારો છોકરો? લે મારો છોકરો તો હજી હમણાં જ કામે ગયો હે. એવું છે એમને? આમ જો કંકુમાં, તમારા રોકા ગઢાના આશીર્વાદથી ને અમારું જે કરાવનું કામ હતું એ પૂરું થઈ ગયું અને આ તમારા છોકરાનો પગાર દેવા આવ્યો છું. હા હાલો ગણી લો. એ હા. કેટલા છે? એ ગણી લો 50,000 છે. લાડવા હું ગણું. અને હવે હું જાઉં હો. એ સાત પીવો? ના સા નથી પીવો, હજી મારે બીજે જવું છે. હા તો કાંઈ વાંધો નહીં. આ સરપંચ મારા ધણીને કોક ઉપાડીને લઈ ગયું. હા લે તમારો ધણીને કોક ઉપાડું લઈ ગયું. હા પણ હજી હવારે હું ને આવ્યો તો ત્યારે તો એ બહુ મોટી કરતો હતો અને ઘડીકમાં કોક ઉપાડી લઈ ગયું. હા તમે કઈક કરો કાયગા. આનું હવે મારે શું કરું? એ શું કરવું? એક કામ કરો, પોલીસ વાળાને ફોન કરી દો. હા કંકુમાં આવી વાત સાચી. હાલો સાહેબ, એ હું ફતેપુરનો સરપંચ બોલું છું. એ તમે અમારા ગામમાં ગાયકા આવો. ઓલા ઝાડિયાને કોક કિડનેપ કરી ગયું છે. એ હા ગાયકા આવો. હાલો આગળ છોકરીએ. એ હાલો આગળ છોકરી સાહેબ આવે. હાલો ઉતાર આને. મારો દીકરો સરપંચ છે તો બંદૂક રાખે. બોલ લઈ લે અંદર, લઈ લે ગાયો ગા અંદર. લઈ લે અંદર લઈ લે અને અંદર લઈ લે. બેહાર અહીંયા બેહાર. લે પણ આ હું કરે છે આને બેહાર ને નાખીશું એક બૂચમાં. લે એ આને નાખ તો બે ત્રણ નાખ તો નાખી
હામું થાય હામું ટાઈક હરખું થાય કેનું રે આવે હું સરદારને ફોન કરી દઉં આમ જો બેવડા સરદારાને છોડવાનું કે ને તોય ભલે કે બાકી બંદૂક નથી દેવાની સાચી વાત. એ આપણી ભાઈ કઈ હતી જ નહીં રિંગ જાય આના મોલામ કેનો ફોન આવે એનો કાંઈક નહીં લા આ સરદાર ઉપાડતા નથી ને એના બાઈક બાઈક કરે ને પાછી ટ્રાય કરું એટલે એનો શીશો કરીને પત્તર ખાન તો જાય કઈ નાખો. હા સરદાર ઉપાડતા નથી સરદાર નો શીશો થઈ ગયો પણ હવે આ શ્યાં હશે સરદાર ઈ ખબર. એટલે આને તો હવે હદ કરી સરદાર રહ્યા પેલા મારી નાખીશું આને મગજ સુધાઈ કરી નાખ્યું કયું હું સોચો છે બાંધતાને ઘડીક એક વાર તો સરદાર ઉપાડતા નથી અને માથે આ ગાણી કરે છે એને હરકો રાય સરદાર ત્યાં આવી ગયો રાખો 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 આવો સાહેબ સરપંચ ઝાડિયાર કોનું પડી ગયું લા પણ શીખ ભાઈ આ તો એની વહુએ મને આવીને કીધું એટલે મેં તમને ફોન કર્યો. તમને ખબર છે કોનું પડી ગયું ને ના સાહેબ હું એને ના ઓળખતી પણ ગાડી અમારી હતી. ગાડી તમારી હતી હા જી પકડવા આવી હા આવું વળી કોણ છે આને હવે પકડવા કેમ ગાડીનો નંબર તમને યાદ છે હા જો આમાં છે ને હું લોકેશન ખોલું એટલે હમણાં પકડાઈ જાય જો શું હતો ગાડી નંબર 1361. હાલે આ ગાડી તો આજી નથી આ ઓલી શેરીમાં જ બતાવે છે હાલો હાલો એ બાદ હાલો એ હાલો હાલો કાકા આવું વળી કોણ છે એલા બેવડા આ 2 કલાકથી હું કર્યા રાખે આનું મોઢું ખોલીને શું કહેવા માંગે છે અત્યારે કાંડી નાખી ફોન લાય તો એલા ફોન લાય તો ફોન લાય તો મારા દીકરાને પોલીસને ફોન કરવો લાગે નથી દેવો. એ પોલીસને ફોન નથી કરવો તું પેલા ફોન દેને પગે પડું તમને પગે પડું દે ને ભાઈ દે ને હવે ફોન આવે એમ હાલે હાલે ફોન તારો. એલા, મારામાં કેનો ફોન આવ્યો એ સરદારનો ફોન આવ્યો એ કઈ બોલતા નહીં એ કઈ હા બોલો સરદાર ક્યાં હા ડે સૌ તારી મને અડેસો ત્યાં ડે જ હોય ને હું સરદાર ક્યાં સરદારની તમને ખબર હોય તમે ક્યાં છો હું સરપંચને ઉપાડીને લાવ્યો હોઉં એવું સરપંચ ને લઈ આવ્યો લે તો જાવું ને સરદાર તમે કયો એને એમાં મોરું પડે આપણું કામ એવું હા તમે જટ આવો હમણાં ફોને તમારો શીશો પતો એવું હા ફોન તમે જ સ્વપ્નો કર્યો અમને મારો તમારો ફોન અમે થોડા શીશો કરી શું સરદાર તમે આમાં વાતું કરો હવે આવું હા તે આવો આવો કાયો આવો અને બોલો માથું પકાવે મારું એ હારું આ નાખું હો એ હા તારી જાતના મને કા માર્યું અરે આને મને કા માર્યું હાલો હાલો ખાઓ ખા ગાડી જગ્યાએ ગઈ નથી એ આવડી આ ગાડી દેખાડે આમાં નંબર જોવો તો 1361 આવડી આ જ છે એ આમાં જોવો તો લે આમાં તો કોઈ નથી એ આ અંદર ચેક કરી હાલો અને તું કે મેં આને તું કામ માર્યું તારો બાપ આપણો સરદાર છે આ. એટલે તને ખબર ન પડે હે? સરદાર મને ક્યાંથી ખબર હોય તારો બાપ તમે બેઠન મને કેટલો માર્યો મારી બહેનને માર્યો આમ જોવો તો આ તમે કીધું તું કે ઉગમનો રહ્યો એ સરપંચ છે તો હારજો આથમનો અમે ઉપાડવાનો હતો લ્યા કાકા તને ઉગમણામાં નાથમણામાં ખબર પડે હે એટલી જ સરદાર અમને ખબર પડે જ ને એ બેવડા કી બાજુ આપણે ઉગમનું આમ હા જો એલા કાકા ઈ બાજુ ઉગમણું નો થાય ઉગમણું આમ થાય તમને સરપંચ ને પકડવાનું કીધું તું ને મને પકડીને લાયા પણ સરદાર પણ સરદાર આમાં હાસું કહું તો વાઘ તમારો જ છે તમે આજ સુધી કોઈ દી મોટું જ ન દેખાડ્યું અમને તારો બાપ આ ધંધામાં કોઈ દી કોઈ મોટું ન દેખાડવાનું હોય હવે આ બધું થવા દો અને હાલો આજ રહ્યું ને સરપંચ ને કિડનેપ કરવો જ છે હાલો 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 હાલો
હા સરપંચ સાહેબ છે, પકડી લ્યો. આ રહ્યા સરપંચ વાહ દાદિયા વાહ પણ જોતો નથી સાહેબ ને લઈને હું તને સોનાવાયો એટલે આમાં લોસ તો થઈ ગયો એવું છે ને. એ સાહેબ એમાં કેવું હતું ખબર છે મને ઉગમણા હાથમણામ ખબર પડે નહીં. હવે સરદારે ફોટો મોકલો કે સરપંચ ને ઉપાડવાનો, સરપંચ ઉગમણો તો મને એમ કે આમ ઉગમણું મેં એમને ઉપાડ લીધા, એમાં કાંઈ નતું. બરાબર આંધળો અંદર થઈ ગયું બધું. આંધળો પતી ગયું આ બધું. હવે તારો બાપ સાહેબ છે ઈ તો જો. પણ સરદાર મને ખબર છે સાહેબ છે, વર્દી પહેરી હોય તો સાહેબ જ હોય અને ને. આ તારો સરદાર છે ને. હા ઈ માર સરદાર. અને આમ જોવો આપણે ખોટું કોઈ દી નથી બોલતા. આજથી છે ને અમે 40 થી 50 કિડનેપ કર્યા અને 40 વીઘા મેં જમીને લઈ લીધી. એમ એટલે આ પેલું કેટલું મારું હતું હે હા ઈ તમારે આ બધા આ મને નહીં આ સરદાર હારે વાતચીત કરી લ્યો. હું તમ તાર વાતચીત ના દીધી ને આ બધા પણ ઓ બાપા એ મને કા મારો પણ હા મારા દીકરા મારા. આ તો હારું તારો સરદાર કામે આવી ગયા. સરપંચ ને ઉપાડ લે જ ને તમે. એ તો ઉપાડવાના જ હતા. એના તો પૈસા લેવી અમે. આવો સાહેબ. હાલો હાલતી ના થાવ બધા એમ. એ સાહેબ તમે મને ઈ તો કહો કે આ સરપંચ નું કિડનેપ હું કામ કર્યું ઈ તો પૂછો. શું કામ કર્યું ખબર છે? શું કામ? મારો દીકરો એ સરપંચ રહ્યો ને તિયારનો દીકરો છે. અમે તલાવ પાસ કર્યું ને એમાં 1 કરોડ રૂપિયા આયા. પોતે બધાય ખાઈ ગયો. મને અડધો ભાગ દેવાનું કીધું તું એટલે કિડનેપ કર્યો. હે સરપંચ અરે સાહેબ પણ ધંધો તો મેં કર્યો તો એને થોડો કર્યો તો જોવો જોવો સરકારનું બૂસ મારે અને પાછો કે ધંધો તો મેં કર્યો તો. પણ બધું કામ તો કરે છે ને ગામનું. એમ નામ ખાય છે તારે મફત ના જોતા છે. સાહેબ ઓ બાપા હે સાહેબ આ કારા લુગડા પહેરે છે એટલું જ નહીં પણ કામ કારા જ કરે છે. આનો છે ને જેલમાં જ લઈ જાઓ. હાલો હાલતી ના થાવ. હવે હાલો ઈ જ ને.